મોટી સંખ્યામાં પાટીદારો અમદાવાદમાં યોજાનારી પાટીદારી મહારેલીમાં જોડાવા માટે રવાના થયા છે અને અમદાવાદની પાટીદાર ક્રાંતિ રેલીમાં ભાગ લેવા પહેલા પાટીદારો દ્વારા એક બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં પાટીદારોએ પોતાની પ્રાથમિક માહિતી સાથેનું ફોર્મ ભર્યું અને બાદમાં સરથાણા વિસ્તારમાંથી એક બાદ એક પાટીદારો સાથેની બસો નીકળી હતી. તો પાટીદાર અનામત આંદોલન સમિતિના અલ્પેશ કથિરિયાએ એલાન કર્યું હતું કે સુરતથી 5 લાખ પાટીદારો જોડાશે. અનામતની માંગ સાથે 25મી તારીખે યોજાનાર મહારેલીની અંદર જોડાવા માટે સુરત શહેરથી મોટી સંખ્યામાં પાટીદારો અનામતની રેલીમાં જોડાવા માટે જઈ રહ્યા છે. આપ જોઈ શકો છો, પોતપોતાનો સામાન લઈને જે પાટીદારો છે તેઓ બસમાં સવાર થઈ રહ્યા છે. સુરત શહેરમાંથી બસોમાં, ટેમ્પોમાં, પ્રાઇવેટ કારોમાં, એસટી બસોમાં, લક્ઝરી બસોમાં જે પાટીદારો છે તેઓ પોતપોતાનો સમય કાઢી પોતપોતાનો જે કામ ધંધો છે, નોકરી ધંધો છે તેને બંધ કરીને એકમાત્ર માંગ કે અનામત મળવું જોઈએ તેની એક હુંકાર સાથે આ લોકો 25મી તારીખે અમદાવાદની રેલીમાં જોડાશે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે અનિલ પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત.